સિંગતેલ ભરવાની સિઝન આવતા જ ભેળસેળિયા તત્વો સક્રિય થઈ ગયા છે, ત્યારે સિંગતેલ ખાનારાઓ ચેતી જજો. ગમે તે બ્રાન્ડનું સિંગતેલ ખરીદતા હોય તો સતર્ક થઈ જજો. ક્યાંક તમારા ઘરે રહેલો સિંગતેલનો ડબ્બો નકલી તો નથી ને? કેમ કે રાજકોટમાં ફૂડ વિભાગે સિંગતેલમાં ભેળસેળની આશંકાએ વિવિધ મિલોમાં દરોડા પાડ્યા. કેટલાક જિલ્લાની 16 ઓઇલ મિલમાં દરોડા પાડી અને નમૂના લેવાયા. રાજકોટમાંથી 3 પેઢીમાંથી નમૂના લેવાયા. પરા બજાર અને જૂના યાર્ડમાંથી લીધા સિંગતેલના સેમ્પલ. રવિ સિંગતેલ, શ્રી સોનલ બ્રાન્ડ સિંગતેલ અને બોમ્બે સુપર સિંગતેલ નામની બ્રાન્ડના નમૂના લેવાયા. શહેર અને જિલ્લાભરમાંથી ફૂડ વિભાગે કુલ 24 નમૂના લીધા હોવાની જાણકારી છે. આ બાજુ બનાસકાંઠા જિલ્લા પુરવઠા ટીમે દાંતા અને રતનપુરમાં દરોડા પાડ્યા. જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. પુરવઠા વિભાગે દાંતા અને રતનપુરમાંથી રૂપિયા 3,98,000થી વધુની જથ્થો સીઝ કર્યો છે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની સૂચના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે કરાઈ હતી. ઉપરાંત મોહમ્મદ હનીફ ગુલાબ નબી મેમણના રહેણાંકના મકાનમાંથી 1,40,000થી વધુનો સસ્તા અનાજનો જથ્થો સીઝ કરાયો. રૂટીનલી 6 સિઝનમાં એક ફૂડ સેફ્ટી ઓફિસરને આપણે 6 સર્વેલન્સ સેમ્પલ લેવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. એ અનુસંધાને આપણે દરેક ઝોનમાંથી અંદાજિત 6 છે, એટલે કે કુલ 18 જેટલા સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે. હાલ જે આ સેમ્પલ છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે, એનો રિઝલ્ટ આવ્યા આપણે આગળ ઉપર કાર્યવાહી કરીશું.